ન્યૂ કન્સ્ટ્રક્શન રેડી પોઝિશનમાં એક એવો ફ્લેટ કે જે અત્યારે છે ને બહુ ફાયદામાં મળે છે, કેમ કે હાઈલી ડેવલપિંગ એવા એરિયા રાજકોટ જામનગર હાઈવે જે નવું આખું ડેવલપ થાય છે, ઇવન અટલ સરોવરથી પણ કનેક્ટેડ થાય છે, એવા જ એરિયામાં આપણો આ પ્રોજેક્ટ જે રેડી પોઝિશન છે 3 and 4 BHK. અહીંયાથી તમે મેઇન જ્યારે એન્ટ્રી કરો ને, આ સાઈડમાં એમ્યુનિટીઝ છે, હજુ આમાં બીજી ઘણી બધી એમ્યુનિટીઝ આવવાની બાકી છે. 1205 સ્ક્વેર ફૂટથી શરૂ થાય છે, 1238, 1258 આ રીતે 3 BHK ના 3 કાર્પેટ છે અને 4 BHK માં 1511 સ્ક્વેર ફૂટનો એક કાર્પેટ, એક અલોટેડ કાર પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બેઝમેન્ટમાં પણ તમને પાર્કિંગની સગવડતા આપેલી, ફાયર સેફટી, કેમેરા, CCTV આ બધી જ ફેસિલિટી તમને આ ન્યૂ કન્સ્ટ્રક્શનમાં જોવા મળી જશે. આનો છે ને એક 3 BHK નો સેમ્પલ ફ્લેટ રેડી કરેલો છે, આપણે એ પણ જોઈ લઈએ, પછી લાસ્ટમાં છે ને જોડાયેલા રહેજો. એક મેઇન વાત છે કે આ પ્રોજેક્ટની જે ટેરેસથી જે વ્યૂ છે અટલ સરોવરનો, ન્યૂ 150, જામનગર હાઈવે, ખંડેરી સ્ટેડિયમ પ્લસ એમ્સ હોસ્પિટલ, આ બધાનો વ્યૂ હું છે ને તમને સૌથી છેલ્લે લાસ્ટમાં શોકેસ કરીશ. ગેસની લાઈન પણ આવી ગઈ છે, તમે જોઈ લ્યો. એકદમ પીસફુલ એન્વાયરમેન્ટ અને જામનગર રોડથી તો વોકિંગ ડિસ્ટન્સ આપણે આને કહી શકીએ. દરેક જગ્યાએ CCTV કેમેરા આપેલા છે, બધાને પાર્કિંગ અલોટેડ, 3 હોય કે 4 હોય. 3 BHK માં 3 કાર્પેટ, 4 BHK માં સિંગલ કાર્પેટ 1511 અને બહુ રિઝનેબલ પ્રાઇસથી આપવાનો છે. એક ફ્લોર ઉપર 2 લિફ્ટ છે, G+10 નું કન્સ્ટ્રક્શન છે અને એની ઉપર ટેરેસ. ચલો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર સિમ્પલ ફ્લેટ જોઈ લઈએ. અહીંયા છે ને એક સિમ્પલ ફ્લેટ છે, એ પછી બતાવું, એ પહેલા જોઈ લો. આ ફ્લેટ જોઈ લો જે વિધાઉટ ફર્નિચર બિલ્ડર કન્ડિશનનો, એક હાઇલાઇટ ખાલી તમે જોઈ લો. આવી રીતે હકીકતે ફ્લેટ મળશે. આ સિમ્પલ ફ્લેટ તમે જુઓ, જ્યારે ફર્નિચર કરો ને તો આવો કંઈક ફ્લેટ બની શકે. બેક સાઈડમાં મોટી સિટિંગ બાલ્કની છે, હાઈટ જોઈ લ્યો. ફુલ્લી એમ્યુનિટીઝ વાળી સોસાયટી, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન ગાર્ડન, અલોટેડ કાર પાર્કિંગ અને બીજું તો ઘણું બધું છે. એકવાર તમે સાઇટ ઉપર આવજો એટલે તમને જોવા મળી જશે. ડાઇનિંગ સ્પેસ, 6 સિટિંગનું ડાઇનિંગ ટેબલ, સામે કિચન જોઈ લ્યો. ગેસની લાઈન છે, બેક સાઈડમાં યુટિલિટી. આનો લેઆઉટ છે ને બહુ સારો છે, અલગથી અહીંયા સ્ટોર એરિયા બનાવેલો છે. સૌથી નાનો આ ગેસ્ટ બેડરૂમ, વેન્ટિલેશન માટે સ્ટેન્ડિંગ બાલ્કની. લિવિંગમાં એક જગ્યાએ સિટિંગ છે, બાકી દરેક જગ્યાએ સ્ટેન્ડિંગ બાલ્કની છે. બારે અલગ જો એક સ્ટોર એરિયા તમે કિચનમાં જોયો, બારે મંદિરનું સેટઅપ, પૂજા રૂમની સગવડતા અલગથી આપેલી છે.
અને સામે બીજા 2 બેડરૂમ છે. જો અહીંયા ક્રોસ વેન્ટિલેશન માટે સ્ટેન્ડિંગ બાલ્કની જે એલ શેપની છે. અહીંયાથી તમને જે વ્યૂ મળે છે ને એ સાવ ઓપન વ્યૂ છે. સામે જોઈ લો હાઈવે આવી ગયો, જામનગર રોડ ટચ. આ છેલ્લો બેડરૂમ. અહીંયા છે ને બાલ્કની આવી રીતે કંઈક બનાવેલી છે, સ્ટેન્ડિંગ જ છે. આનો એક વોશરૂમ જોઈ લ્યો, પછી ફટાફટ મારી સાથે ટેરેસ પર ચાલો, હું તમને એનો વ્યૂ જે મેં મેઇન વાત કરી હતી ને વ્યૂ બતાવું. આ ન્યૂ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ્યારે ટેરેસ પર તમે આવો ને, અહીંયા સામે જુઓ ન્યૂ 150 રિંગ રોડ, આગળ જ અટલ સરોવર દેખાય છે અહીંયાથી. પ્લસ જામનગર હાઈવે, સામે એમ્સ હોસ્પિટલ અને આગળ ખંડેરી સ્ટેડિયમ, રાઈટ સાઈડ માધાપર ચોક. આટલી સારી કનેક્ટિવિટી સાથે જો તમારે ન્યૂ કન્સ્ટ્રક્શનમાં ફ્લેટ લેવો છે તો નંબર આનો ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, જેનું નામ છે આરબી એલિમેન્ટ્સ, જામનગર હાઈવે ટચ, રાજકોટ. થેન્ક યુ ફોર વોચિંગ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.